Hey guys, how are you all? I hope you all are well and good. So today I am in my farm. So without wasting any more time, let's begin our vlog. તો મિત્રો આજે તમે જોઈ રહ્યા છો તો આજે એરંડાની અંદર પાણી વળ્યું હો તો હું તમને બધી બતાવીશ કે કઈ રીતે અમારી બાજુમાં આ તમે જોઈ શકો છો આ નહેર. તો મિત્રો આ નહેરની અંદરથી અમે એડાની અંદર પાણી પીએ છીએ, બટ કઈ રીતની અમારી બાજુની અંદર સિસ્ટમ હોય, મીન્સ દરેક વિસ્તારની અંદર જુદી જુદી પદ્ધતિથી પાણી પાવામાં આવતું હોય, બટ અમારી બાજુમાં તો એક અલગ જ પદ્ધતિથી અમે લોકો પાણી પીએ. સો સ્ટે વિથ મી, આઈ વિલ શો યુ ઓલ ઓફ ધીસ થિંગ્સ, હાઉ વી ગેટ વોટર ઇન્ટુ ધ ફાર્મ. સ્ટે વિથ મી. અમારે ત્યાં અમે લોકો આ રીતે કંઈ મશીન કે એનાથી પાણી નહીં પાતા, બટ પહેલાં એવું હતું કે મશીનથી જ પાણી પાવું પડતું, બિકોઝ આની ઉપર ચડતું નહીં પાણી. બટ હવે તો નહેરની બધી જોઈ શકો એ રીતે આ બાજુ પણ નહેર છે, અને આ ખેતરની પેલી બાજુ આટલા નહેર, અને નહેરની આ હોમાની બાજુ તમે જુઓ એ રીતે એક આખું તળાવ. એ નહેરની સામે બાજુ તળાવ. તો એક સમય એવું બને કે નહેરની અંદર પાણી ના હોય તો ત્યાં એ બાજુવાળા ખેતરોવાળા તો ત્યાંથી પાણી લઈને ડાયરેક્ટ એ લોકો ખેતરની અંદર વાળીએ કે. પણ હવે અમારી બાજુનું તમને સિસ્ટમ બતાવું. આ મેથડની અંદર અમે લોકો પાણી પીએ છીએ. તમારી વિસ્તારની અંદર તમે કઈ મેથડથી ખેતરમાં પાણી વાળો તો કમેન્ટ સેક્શનની અંદર જણાવવાનું ભૂલતા નહીં, અચૂકથી જણાવજો. તો જો આ ટોટો રહ્યો, ટોટાને કોઈ જાતનું મશીન નહીં, કોઈ જાતની કોઈ આર્ટિફિશિયલ મશીનરી નહીં, અને આ રીતે નેચરલી જ આ ટોટા દ્વારા આ રીતે તમે જોઈ શકો આ રીતે જ ડાયરેક્ટ ખેતરની અંદર પાણી વળી જાય. કોઈ પણ જાતનું કોઈ મશીન કે એની કોઈ રિક્વાયરમેન્ટ નહીં. પહેલાં જરૂર પડતી, પહેલાં નહેર નથી, એ પહેલાં જરૂર પડતી, બટ હવે તો નહેરના લીધે આટલો એક લાભ થયો કે મશીનની આવશ્યકતા નહીં પડતી. એ રીતે એક ટોટો આટલા ચાલુ, એન્ડ બીજો ટોટો તમને બતાવી દઉં. બીજો તમે જોઈ શકો એક આ બાજુ સેમ મેથડની અંદર કોઈ જાતનું, અને મે બી તમે જોઈ શકો ફૂટવાલની જરૂર નહીં પડતી. વિધાઉટ ફૂટવાલ પણ પાણી ચાલુ થઈ જાય, બિકોઝ નહેરનું લેવલ ઊંચું હોય, આ જમીન ડાઉન હોય, એટલે ફૂટવાલની પણ જરૂર પડ્યા વગર ડાયરેક્ટ અંદર ચાલુ થઈ જાય. તો આ પદ્ધતિની અંદરથી, આ મેથડથી અમારી બાજુમાં ખેતરની અંદર પાણી વાળવામાં આવે. એરંડાની અંદર હાલ પાણી ચાલુ જ છે, તમે જોઈ શકો. સો તમારી બાજુ કઈ રીતે તમે કરો એ કમેન્ટ સેક્શનની અંદર અચૂક જણાવજો. અને આ બાજુ તમે જોઈ શકો કે આ તમાકુનું આ બાજુ આ તમાકુનો પાક. આ બાજુ તમાકુનો પાક તો તમે પણ કોમેન્ટ સેક્શનની અંદર જણાવજો કે તમારી બાજુ પણ તમાકુની વાવણી કરવામાં આવે કે નહીં આવતી. એન્ડ આ બધો વિસ્તાર આખો આ તમાકુવાળો. એન્ડ દેન આ બાજુ તમે એક સેકન્ડ, આ બાજુ બધા હવા વાયેલા, અમારી ભાષાની અંદર કહું તો આ હવા વાયેલા, અને અમારા એડાનું જે ખડું કહેવાય એ આ ખડું તમે જોઈ શકો. સો આ રીતનું એક વાતાવરણ. પેલી બાજુ પણ તમાકુ તમે જોઈ શકો, બધા ખેતરોની અંદર તમાકુ. તો આ રીતનું અમારે એક સિસ્ટમ, મેથડ કહી શકાય કે બધું હોય. ત્યાં બાજુ પેલો રોડ આપણે ત્યાંથી આ બાજુ આ સાઈડ આવ્યા. હવે તમને આ ખેતરની પેલી બાજુ, એઝ આઈ ટોલ્ડ યુ દેટ, બંને બાજુ નહેર આવી. ખેતરની આ બાજુ પણ તમે જોઈ શકો. આ ખેતરની પેલી બાજુ સામે તમે જોઈ શકો કે આ બાજુ એ નહેર જો. તો તમે જોયું કે ખેતરની બંને બાજુ, પેલી બાજુ પણ અને આ બાજુ પણ, બંને બાજુ નહેર આવેલી છે. આનાથી આના ફાયદા નુકસાન બંને તમે એક બાજુ જો આપણે ડિસ્કસ કરીએ તો ફાયદા પણ એના ઘણા બધા, અને નુકસાન પણ ઘણા બધા જ છે. બિકોઝ ખેતરની અડીને જ નહેર હોય એટલે ખેતરમાં પણ ઓલું પાણી ભરાઈ રહેવાની ને આ બધી ઓલી પ્રોબ્લેમ્સ વધી જતી હોય. તો આ બાજુ પણ નહેર, અને બીજી નહેર જે મેં તમને બતાવી હતી કે આ ખેતરની પેલી બાજુ. તો આ રીતનું એક મેથડથી અમારી બાજુમાં તો આ રીતે પાણી પાવામાં આવો. તમારી બાજુ કઈ રીતે એ તમે કમેન્ટ સેક્શનની અંદર અચૂકથી જણાવજો. તો મિત્રો આજના વ્લોગને આપણે અહીંયા જ પૂર્ણ કરીશું.
ફરીથી મળશું એક નવા વ્લોગ સાથે, એક નવી ઉર્જા સાથે. ત્યાં સુધી અમારી ચેનલ સાથે જોડાયા રહો. પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ, બિકોઝ મફતમાં જ થઈ જાય, આમાં કોઈ પૈસા તો આપવા